જય માતાજી મિત્રો, બધા મજામાં દોસ્તો. ગુડ મોર્નિંગ. જો આપણે રાયડાની અંદર પાણી ચાલુ કરવાનું છે. અત્યારે જોઈ શકો છો આટલું પાવી નાખ્યું છે આ નેકેથી, ને હવે પેલી બાજુ બાકી રહ્યું છે. ને કાલે ખાતર નાખી દીધું છે 2 થેલા, ને આજે હવે આપણે પાણી ચાલુ કરવાનું છે. જો વાતાવરણ કેવું છે, એકદમ ધુમ્મસ. કાલે શિયાળો હતો ને આજે વરહાળો બેસી ગયો, ચોમાસું એવું લાગે છે. જોઈ શકો છો આ રાયડું આપણે પાવી નાખ્યું છે, ને હવે આપણે આ પાવાનું બાકી રહ્યું છે. જોઈ શકો હવે આ રાયડાની અંદર પાણી ચાલુ થઈ જશે. આપણે ઓલો બમ્પર દેખાય રહ્યો નિકાન ખોલવાનું છે. જો આ બાજુ મારા પપ્પા પાવડો લઈને આવેલા છે. આપણે અહીંયા ખોલવાનું છે. બમ્પર અહીંયા મૂકેલું છે. બધું આપણે હાથમાં પાવડોનો જ હોય, પાણી ને પાણી જ વાળવાનું હોય. ખેડૂત છીએ એટલે જો હું તમને બતાવું બમ્પર ક્યાં આગળ ખોલવાનું છે. જો આપણે અહીંયા ખોલવાનું છે. પાણી ચાલુ હોય થોડું થોડું. અહીં કન ખોલવાનું છે. જુઓ બધું મેન બમ્પર અહીંયા મૂકેલું છે. જુઓ કોકે બીજાને પાણી ચાલુ હોય એટલે અંદર દડી આવે. દડી ચાલો તારા આપણે ખોલી દઈએ. જુઓ મિત્રો, આપણે પાણી ચાલુ કરી નાખીશું. પાણી ફૂલ ચાલુ થઈ ગયું છે, અને હવે આપણે પાવાનું ચાલુ કરી દઈએ. 6 કે 7 નેકું રહી છે, એ બધું આપણે પાવી દઈશું અત્યારે. એટલે આ બાજુનો ભાગ બધો પૂરો પાવામાં. જોઈ શકો છો ફૂલ પાણી જવા માંડ્યું છે. હવે જો આ બાજુ મારા પપ્પા અમે કરેલા છે બધું. આટલેથી કરીને આટલું બાકી રહીશું. એક, બે, 3, 4 ને 5 ને 6 નેકું બાકી રહી છે મિત્રો પાવાની. પછી આ બાજુ પાણી વાળવાનું બંધ, અને પછી આપણા એરંડામાં ચાલુ થશે, ને પછી ઘઉંમાં. જો આ બાજુ પાવી નાખી છે. 3 નેકું પેલી બાજુથી પીવે છે, બાકીનું બધું આ બાજુથી પીવે છે. આ નવું બમ્ફર બનાવેલું રહ્યું ને એ બાજુથી આ બાજુ કાલે પાઈ નાખ્યું છે. એટલે પેલું પી રહ્યું હતું, એટલે પછી આ બાજુ પાણી ચાલુ કરી નાખ્યું છે. જે પેલું રાયડું જો આ બાજુ બધું કમ્પ્લીટ. થોડુંક રાયડું વાસું હો, પણ થશે સારું. આમાં કાલે ખાતર નાખી દીધું, ને હવે પછી આ તરોની દવા છોટવાનું રહેશે. એ તરોની દવા છોટી દઈશું એટલે તરો બળી જશે બધી.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડી વિશે બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.